હાલો પેલા તો આપણું નામ. મારું નામ છે ચાવડા કલ્પેશ જગદીશભાઈ પોઈન્ટ ગામ છે આપણી તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર. સરકાર સામે આંદોલન કરવાની શું જરૂર પડી? હવે એમાં તો મોટા ભાઈ એવું હોય જો તમને સારી રીતે સમજાવું ને તો પહેલા તો હું ભણતો ને તેથી 10માં પેપર લીક થઈ ગયા એમાં આપણે થયા નપાઈશ 10-12માં નપાઈશ કર્યા એટલે કીધું હાલો કઈ વાંધો નહીં આમાં તો કઈ ન વર્યું. હવે આપણે ખેતી કરવાનું ચાલુ કર્યું નથી માન ખેતી ચડ્યો તો સીધો થાંભલો આવ્યો એટલે ખેતીમાં અંદર જવા નથી દેતા. હવે આમાં કમબેક કરવું કઈ રીતે? નથી બહાર જવા દેતા, નથી નોકરી દેતા, નથી ખેતી કરવા દેતા, એ કઈ રીતે પૂરું નથી કરવા દેતા. સરકાર પાસે આપણે શું માંગ? હવે આજ સરકાર પાસે જઈ 1200-1300 ટ્રેક્ટર લઈને અને એમને કહેવાનું અમારી વાડીમાં જે પોલ આવ્યો છે થાંભલો એનું અમને કાં તો જે વળતર છે એનું 10 ગણું વળતર આપો, કાં તો અમને ભાડું કરી દો માસિક કે 30,000 રૂપિયા. આવી અમારી માંગ આજે અમે લઈને જઈ બધા ખેડૂતની સહમતીથી. કેટલાક ખેડૂતો છે અંદાજે? ખેડૂતો ઘણા છે લગભગ 1200-1300 ટ્રેક્ટર એટલે મિનિમમ 7-8-10,000 જેવા તો ખેડૂત હોય છે ટૂંકમાં. એક ટ્રેક્ટરમાં 10-15 ખેડૂત છે.